આપણે બાળપણમાં પરીકથાઓ તો ઘણી સાંભળી છે ખરું ને? પણ ખરેખર તો એ માત્ર બાળકો માટે જ નથી હોતી. ઘણીવાર એવું બને છે કે સાવ સાદી લાગતી વાર્તાઓમાં જીવનના બહુ ઊંડા પાઠ છુપાયેલા હોય છે. તો ચાલો, આજે આપણે બે બહેનોની એવી જ એક વાર્તાને ઊંડાણપૂર્વક સમજીએ. જોઈએ કે એમના નિર્ણયો એમને ક્યાં લઈ જાય છે અને એના પરિણામો કેવા અણધાર્યા આવે છે. આ વાર્તાની શરૂઆત જ એક જબરદસ્ત વાક્યથી થાય છે. દયાનું ફળ હંમેશા મીઠું હોય છે. બસ આ એક લાઈન જ જાણે આખી વાર્તાનો પાયો છે. આ સાંભળીને મનમાં તરત જ સવાલ થાય નહીં કે શું ખરેખર સારા કામનું ફળ હંમેશા સારું જ મળે છે? ભલે પછી એમાં ગમે તેટલો સમય કેમ ન લાગે. તો ચાલો શરૂ કરીએ ભાગ 1થી. બે બહેનો અને તેમના બે તદ્દન અલગ રસ્તા. અહીંથી જ વાર્તાના મુખ્ય પાત્રો અને તેમના જીવનના માર્ગોની શરૂઆત થાય છે. આવી નૈતિક વાર્તાઓની એક ખાસિયત હોય છે. એમાં શરૂઆતથી જ બે તદ્દન વિરોધી પાત્રો બતાવવામાં આવે છે. જુઓ, એક તરફ છે મંગીતા, એકદમ મહેનતુ અને દયાળુ, અને એની બરાબર સામે બીજી તરફ છે લીના, જેને બસ મોજ મજા અને પોતાના દેખાવની જ પડી છે, થોડી અભિમાની પણ. વાર્તા જાણે શરૂઆતમાં જ આપણી સામે બે વિકલ્પ મૂકી દે છે. અને લીનાનો સ્વભાવ કેવો છે એ એના આ શબ્દો પરથી જ ખબર પડી જાય છે. એ કહે છે, આજે તો હું મારી બહેન કરતાં પણ વધુ સુંદર છું. વિચાર કરો, એના માટે પોતાની કિંમત એની સુંદરતા છે, જ્યારે કે મંગીતા એના કામ અને દયાથી ઓળખાય છે. બસ આ એક જ વાક્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે કે લીનેના જીવનમાં સૌથી વધુ મહત્વ શેનું છે. વાર્તામાં ક્યાંય એવું નથી લખ્યું કે લીના ખરાબ છે. ના, એના બદલે આપણને એના કામો બતાવ્યા છે. સાફ કરેલા ગાલીચા ગંદા કરી નાખવા, ગરમ ગરમ સૂપમાં ઠંડુ પાણી રેડી દેવું અને જે પ્રાણીઓને મંગીતા ખવડાવે એનો જ વાંક કાઢવો. આ બધી કદાચ નાની નાની હરકતો લાગે, પણ એ જ એના મોટા ચારિત્ર દોષ તરફ સીધો ઇશારો કરે છે. સારું, હવે આવે છે ભાગ 2, વેશપલટો કરેલી પરીક્ષા. હવે વાર્તામાં એક એવો વળાંક આવશે જ્યાં બંને બહેનોના ચારિત્ર્યની સાચી કસોટી થશે. પરીકથાઓની આ જ તો મજા છે. એમાં કશું પણ અમસ્તું નથી થતું. તો જંગલમાં અચાનક એક વૃદ્ધ, ભૂખી સ્ત્રી દેખાય છે. પણ આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક પરીક્ષા છે. એક એવી કસોટી જે બંને બહેનોને એમનો અસલી ચહેરો બતાવવા માટે મજબૂર કરી દેશે. અને જુઓ, પરીક્ષાનું પરિણામ કેવું તરત સામે આવે છે. લીના શું કરે છે? એ પેલી વૃદ્ધ સ્ત્રીને કાચા અને ખરાબ ફળ આપે છે અને પાછું જૂઠું બોલે છે કે આ તો દુનિયાની સૌથી સારી સ્ટ્રોબેરી છે. અને મંગીતા એ વૃદ્ધ સ્ત્રીને બીમાર જોઈને ઘરે લઈ આવે છે, ગરમ સૂપ આપે છે, ચા બનાવીને આપે છે અને સાચા દિલથી એની સેવા કરે છે. બસ આ એક જ ઘટનામાં બંનેનો સ્વભાવ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને વાત અહીં અટકતી નથી. લીનાની આ જે ખરાબ વર્તણૂક છે ને, એ કોઈ એકવારની ભૂલ નથી, એ એની આદત છે. એ છાનામાના પેલો સૂપ ઢોળી દે છે અને ચામાં માટી નાખી દે છે. મતલબ કે દેખભાળના નામે પણ છેતરપિંડી. આ બતાવે છે કે ખરાબ હોવું એના સ્વભાવમાં જ વણાઈ ગયું છે. અને હવે આવે છે ભાગ 3, એક પરીનો ન્યાય. હવે વાર્તા એવા મુકામ પર પહોંચી છે જ્યાં કર્મોનો હિસાબ થશે. જેવું વાવ્યું છે એવું જ લણવાનો સમય આવી ગયો છે. જુઅલીના પોતાને કેવી રીતે ન્યાય તરફ ધકેલે છે. પહેલાં તો એની બહેન મંગીતા બીમાર પડે છે. એને સાજી કરવા માટે જે જાદુઈ બ્લૂબેરી હોય છે એ લીના પોતે ખાઈ જાય છે. પછી જ્યારે પરી પાછી આવે છે ત્યારે પણ એ જૂઠું બોલે છે કે મંગીતા તો કામે ગઈ છે. એટલે કે એક પછી એક ભૂલ, એ જાણે પોતાના માટે જ ખાડો ખોદી રહી છે. અને પછી ધડાકો થાય છે. પેલી વૃદ્ધ સ્ત્રી પોતાનું અસલી રૂપ બતાવે છે અને એ એક સુંદર પરી હોય છે. પણ લીનાને જુઓ, એને હજી પણ કંઈ સમજાતું નથી. એ તો પાઠ શીખવાને બદલે તરત જ પોતાનું ઇનામ માંગવા લાગે છે. એને એ ખબર જ નથી કે એ પરીક્ષામાં ક્યારની એ નાપાસ થઈ ચૂકી છે. અને સજા તરત જ મળે છે. અને કેવી સજા! એના જે સુંદર વાળ હતા, જેના પર એને આટલું અભિમાન હતું, એ જ બિહામણી વેલમાં ફેરવાઈ જાય છે. આને કહેવાય કાવ્યાત્મક ન્યાય. જે વસ્તુ તમારા ઘમંડનું કારણ હોય એ જ તમારી શરમનું કારણ બની જાય. એની ચીસ સાંભળો, મારા વાળને શું થયું? આ ચીસમાં એની હાર છુપાયેલી છે. જે સુંદરતા એની ઓળખ હતી એ એક જ પળમાં જતી રહી, અને એની સાથે જ એનો બધો ઘમંડ પણ ચકનાચૂર થઈ ગયો. તો પરીનો ન્યાય એકદમ સાફ છે, બ્લેક એન્ડ વ્હાઇટ. લીનાને શું મળ્યું? શ્રાપ, એકલતા અને પોતાના જ બિહામણા પ્રતિબિંબને જોવાની સજા. અને મંગીતાને? એ બ્લૂબેરીથી સાજી થઈ જાય છે અને એની ઝૂંપડી એક ચમકદાર મહેલમાં ફેરવાઈ જાય છે.
કર્મોનું ફળ એકદમ સ્પષ્ટ અને સીધું. તો હવે આપણે પહોંચ્યા છીએ ભાગ 4 પર, સાચું ઇનામ. પણ અહીં એક ટ્વિસ્ટ છે. વાર્તા હજી પૂરી નથી થઈ. અને ખરું કહું ને તો સાચું ઇનામ આ મહેલ નથી. એ તો કંઈક બીજું જ છે. અને અહીં આવે છે આખી વાર્તાનો સૌથી મોટો અને સૌથી મહત્વનો વળાંક. મંગીતાને બધું મળ્યા પછી એ એક સવાલ પૂછે છે. તેના વગર આ વિશાળ મહેલમાં એકલા રહેવાનો શું અર્થ છે? બસ આ એક સવાલ આખી વાર્તાની દિશા બદલી નાખે છે. વાત મહેલ કે સંપત્તિની નથી રહી, વાત હવે સંબંધોની છે. મંગીતા સમજી જાય છે કે પ્રિયજનો વગર કોઈ પણ ખુશી અધૂરી છે. આ જ છે વાર્તાનો અસલી સાર, વહેંચાયેલી ખુશી. આખી વાર્તાનો મુખ્ય વિચાર એ જ છે કે આનંદ હોય, સંપત્તિ હોય કે સારું નસીબ હોય, એની સાચી મજા તો ત્યારે જ છે જ્યારે એને કોઈની સાથે વહેંચી શકાય. અસલી પાઠ પરીના જાદુનું નથી, પણ મંગીતાની આ સમજદારીનો છે. અને જુઓ, મંગીતાની આ કરુણાની તાકાત કેટલી છે. એની દયા જોઈને પરી પણ પીગળી જાય છે અને બધો જાદુ ઉલટાવી દે છે. મહેલ ફરીથી એમની નાની ઝૂંપડી બની જાય છે અને લીનાને એના સુંદર વાળ પણ પાછા મળી જાય છે. બધું જ મંગીતાની નિસ્વાર્થ ભાવનાને કારણે થયું. અને હવે લીનાને પણ પોતાની ભૂલ સમજાય છે. એ માફી માગે છે અને સુધરી જવાનું વચન આપે છે. આનાથી ખબર પડે છે કે વાર્તાનો હેતુ ખાલી સજા કરવાનો નહોતો, પણ સામેવાળાને સુધારવાનો, એનામાં પરિવર્તન લાવવાનો હતો. અને આખરે આ આખો અનુભવ લીનાને બદલી નાખે છે. તો અંતે આપણી પાસે એક સવાલ રહી જાય છે. શું ક્ષમા એ જ સૌથી મોટો જાદુ છે? કદાચ પરીએ આપેલી સજા અને ઇનામ કરતાં પણ મોટો જાદુ તો મંગીતાની માફ કરી દેવાની શક્તિમાં હતો. અને કદાચ આ જ આ વાર્તાનો સૌથી ઊંડો અને સૌથી સુંદર સંદેશ છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?